તો કેમ છો બધા મિત્રો? મજામાં? તો આજે ઘણા દિવસ પછી એક નવી રેસીપી સાથે હું આવી ગઈ છું. આપણે બનાવવાના છે બફ વડા, એટલે કે ફરાળી પેટીસ. એના માટે શિંગદાણા શેકી લીધા છે આપણે, સાથે સાથે આદુ મરચાં અને પનીર પણ લઈ લીધા છે, અને સાથે સાથે આપણે લેફ્ટ ઓવર બટેટા બપોરના જે છે બાફેલા એમાં ઉપયોગ કરવાનો છે. કાજુ અને દ્રાક્ષ સમારી લીધેલા છે ઝીણા ઝીણા મેં. તો આપણે સિંગના ફોતરા જે છે ઉખેડી અને તૈયાર કરી લીધા છે. હવે મિક્સર જારમાં આપણે મરી, મરચાં અને આદું લઈ અને એને ક્રશ કરી લેવાના છે, અને સાથે શિંગદાણા નાખી અને એને પણ ક્રશ કરી લેવાના છે. હવે બધી જ વસ્તુ જે ક્રશ થઈ ગઈ છે આપણે એક બાઉલમાં કાઢી લીધી છે. સાથે સાથે આપણે એમાં પનીર છીણીને નાખી દીધું છે, અને એની સાથે સાથે આપણે કાજુ અને દ્રાક્ષ પણ નાખી દીધા છે. કાજુ અને દ્રાક્ષને ઝીણા સમારી લેવાના છે, જેથી કરીને વ્યવસ્થિત એ સ્ટફિંગમાં મિક્સ થઈ જાય. તો ચાલો મિત્રો, હવે આપણે ખટાશ માટે નાખી દઈએ આમચૂર પાવડર. આમચૂર પાવડર નાખવાથી બાઇન્ડિંગ સારું આવે છે, ખટાશ પણ સારી આવે છે, અને મિશ્રણ જે છે આપણું પાણી પાણી થતું નથી. લીંબુનો રસ નાખવાથી પાણી છૂટતું હોય છે, એટલે આપણે આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે. દાણા ખાંડની બદલે આપણે ખાંડના પાવડરનો ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને દાંતમાં આપણને અવાજ ના આવે. અને સૂકું કોપરું જે છે એ મેં 2 નાની ચમચી જેટલું લઈ લીધું છે, અને બધા મિશ્રણને તૈયાર કરીને આપણે એના નાના નાના બોલ્સ બનાવી લીધા છે. અને હવે આપણે બટેટા છીણી લીધા છે બાફેલા, અને સાથે આપણે એમાં આરારૂટ નાખી અને મિશ્રણ તૈયાર કરી લીધેલું છે. હવે આપણે એમાંથી કચોરી વાળી લેવાની છે, ફરાળી કચોરી આપણે જે બનાવીએ છીએ ફરાળી પેટીસ એ. હવે એક થેપલી લઈ બટેટાના મિશ્રણની, અને એમાં આપણે સ્ટફિંગનો એક બોલ મૂકી દીધો છે. હાથ તેલવાળા કરીને આપણે એને સરસથી વ્યવસ્થિત ગોળ શેપ આપી અને તૈયાર કરી લેવાની છે. મિત્રો, આપણી બધી જ પેટીસ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને સરસથી ફ્રાય કરી લઈશું. એ પહેલાં આપણે એક ચટણી તૈયાર કરી લઈએ. તો કોપરાનું છીણ છે, મરચું છે લીલું, ખાંડ, મીઠું અને ખટાશમાંથી થોડું દહીં નાખી અને થોડું દહીંનું પાણી નાખી અને આપણે ચટણી બનાવી લેવાની છે. થોડી પાતળી બનશે ચટણી, કેમ કે આપણે બાઇન્ડિંગ માટે કોઈ વસ્તુ નાખી નથી. અને સાથે સાથે આપણે મોરિયાની ખીચડી પણ વઘારીને તૈયાર કરી દીધી છે મિત્રો. તો ખીચડીમાં 3 થી 4 વિસલ કરવાની છે આપણે. તો એ વિસલ થાય એટલી વારમાં આપણે કોઈક બીજું નવું કાર્ય કરીએ. તો ચાલો મિત્રો, ફરાળી પેટીસ તળાઈને તૈયાર થઈ ગઈ છે. બધા સાથે ખાવા આવો અને મને કોમેન્ટમાં ચોક્કસ